વલસાડના કૈલાસ રોડના સ્મશાન ભૂમિ સામેનો બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તો હોવાના કારણે વારંવાર લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વલસાડમાં થોડો વધારે વરસાદ આવે તો પણ આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે અને રસ્તો બંધ કરવાની ફરજ પડતી હોય છે, જે સમયે લોકોએ બીજા રસ્તા શોધવાની ફરજ પડતી હોય છે. જોકે નદીના પાણીના પ્રકોપ વચ્ચે ઊભા આ બ્રિજના પાયા ક્યારે પણ જવાબ આપી શકે એ કહેવાય નહીં. જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક લોકોના આક્ષેપ છે કે આ કામ પાછળ લાખો અને કરોડોના બિલ બની ચૂક્યા હશે, પરંતુ નેતાઓને લોકોની ફિકર ન હોવાથી અધિકારીઓ પણ તેમને ગાંઠતા નથી. સૂત્રો પરથી મળતી માહિતી મુજબ વલસાડના નવા બનેલા સાંસદ પણ બાઇક પર બેસીને વલસાડના ખાડાઓના મુઆયના કરી રહ્યા છે. આ માર્ગ પરથી કેટલાક ભારે વાહનો અને સ્કૂલ બસો પણ પસાર થાય છે. નાના વાહનોની પણ ભારે માત્રામાં અવરજવર થાય છે. તેમ છતાં શા માટે માર્ગ અને મકાન વિભાગને મામલાની ગંભીરતા સમજાતી નથી, એ એક સવાલ છે. ખરેખર તો આ બ્રિજ માત્ર નવો બનાવવાની જ નહીં પણ ઊંચો કરવાની પણ તાતી જરૂર છે, જેથી કરીને દર ચોમાસા દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ શકે.